નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો જોશું એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. આમાં આપણે ટ્રેડિશનલ કોસ્ટની થિયરી જે છે એ પણ જોશું અને મોડર્ન કોસ્ટની થિયરી જે છે એ પણ જોશું. આ ટ્રેડિશનલ કોસ્ટ થિયરી જે છે એ તમે BAમાં MAમાં ભણેલા હશો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. અહીંયા જે મોડર્ન કોસ્ટ થિયરી જે છે એ નવું છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાંથી પણ પ્રશ્ન આવી શકે છે. તો સૌથી પહેલાં આપણે ટ્રેડિશનલ કોસ્ટ થિયરી જે છે એ ફટાફટ જોઈ લઈએ કે પેઢી જે છે એના ઉત્પાદન ખર્ચનું વિશ્લેષણ એ સમયગાળાને લક્ષમાં રાખીને રજૂ કરવામાં આવે છે. હવે સમયગાળાના આધારે જે છે એ ઉત્પાદન ખર્ચનું વિશ્લેષણ બે ભાગમાં કરી શકાય, એક ટૂંકો ગાળો અને બીજું લાંબો ગાળો. તો સૌથી પહેલાં આપણે ટૂંકા ગાળાની વાત કરીએ તો એ એટલો સમય છે કે એ સમય દરમિયાન પેઢીના કદમાં વધારો કે ઘટાડો થઈ શકતો નથી. બરાબર, ટૂંકો ગાળો જે છે એ એવો ગાળો છે જેમાં પેઢી પોતાનું કદ જે છે એમાં વિસ્તાર પણ નથી કરી શકતા અને ઘટાડો પણ નથી કરી શકતા. અને લાંબો ગાળો જે છે એ એવો ગાળો છે કે એ સમય દરમિયાન પેઢીનું કદ જે છે એ વધારીને મોટું પણ કરી શકાય છે અને ઘટાડીને નાનું પણ કરી શકાય છે. જો એને નફો થશે તો એનું કદ જે છે એને વધારશે, અને જો એને નુકસાન થતું હશે તો એનું કદ જે છે એ ઘટાડી નાખશે અથવા તો એ એની પેઢી બંધ પણ કરી શકે છે. આમ ટૂંકા ગાળામાં પેઢીના કદમાં વધઘટ થઈ શકતી નથી, જ્યારે લાંબા ગાળામાં પેઢીના કદમાં વધઘટ થઈ શકે છે. આપણે આગળ જોઈએ તો ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારવું હોય તો અસ્થિર સાધનનું પ્રમાણ વધારીને જ ઉત્પાદન વધારી શકાય છે. એટલે આપણે આની પહેલાંના વિડીયોમાં જે બિન પ્રમાણસર સાધનોનો નિયમ જોયો, અથવા તો એને પરિવર્તનશીલ સાધનનો નિયમ પણ કહી શકાય. એમાં આપણે જોયું હતું કે અસ્થિર સાધન, હવે અસ્થિર સાધન એટલે શું? વેરિયેબલ ફેક્ટર. તો આપણા જે પરિવર્તનશીલ સાધનના નિયમમાં વેરિયેબલ ફેક્ટર કોણ હતું? તો એ જે છે એ લેબર. આપણે લેબરને વધારી કે ઘટાડી શકતા હતા, એ આપણે વધારીને, એટલે અસ્થિર સાધનનું પ્રમાણ વધારીને આપણે ઉત્પાદન જે છે એ વધારી શકીએ. લેબર જે છે એને વધારી શકતા હતા, પણ ટૂંકા ગાળામાં કેપિટલ જે છે એ કોન્સ્ટન્ટ હોય છે. બરાબર, ઉત્પાદન ઘટાડવું હોય તો અસ્થિર સાધનનું પ્રમાણ ઘટાડી નાખવામાં આવે છે. જો વધારવું હોય તો આપણે લેબરને વધારશું, અને ઉત્પાદન ઘટાડવું હશે તો આપણે લેબરને ઘટાડી નાખશું. આમ ટૂંકા ગાળામાં સ્થિર સાધનનો પ્રમાણમાં વધઘટ થઈ શકતો નથી. એટલે અહીંયા કેપિટલ જે છે એ કોન્સ્ટન્ટ છે. આ સ્થિર સાધન છે કેપિટલ, એટલે કે મૂડી. આથી ટૂંકા ગાળામાં પુરવઠો જે છે એ થોડા પ્રમાણમાં વધારી કે ઘટાડી શકાય છે. ટૂંકા ગાળામાં જેટલા પ્રમાણમાં માંગમાં વધઘટ થાય છે તેટલા પ્રમાણમાં પુરવઠામાં વધઘટ કરી શકાતી નથી. એટલે અહીંયા જે છે એ કેપિટલ કોન્સ્ટન્ટ છે ટૂંકા ગાળામાં. એટલે આપણે થોડા જ પ્રમાણમાં પુરવઠામાં, એટલે કે એની સપ્લાયમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જે પ્રમાણે માંગમાં વધઘટ થાય છે એ પ્રમાણે પુરવઠામાં આપણે ટૂંકા ગાળામાં વધઘટ કરી શકાતી નથી. હવે લાંબા ગાળાની વાત કરીએ તો લાંબા ગાળે જેટલા પ્રમાણમાં માંગ વધે કે ઘટે છે તેટલા પ્રમાણમાં આપણે પુરવઠો વધારી કે ઘટાડી શકાય છે. આ લાંબા ગાળે પુરવઠામાં આવશ્યકતા પ્રમાણે વધઘટ કરી શકાય છે. બીજી રીતે કહીએ તો લાંબા ગાળે પુરવઠો જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય છે. બરાબર, એટલે કિંમત જે છે એના સાથે, એટલે કે પ્રાઇસ સાથે, એટલે કે લાંબા ગાળે જે પુરવઠો જે છે એ કિંમત વધશે તો આપણે પુરવઠો જે છે એ વધારી દઈશું. આપણે તો ખબર જ છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, એટલે હકારાત્મક સંબંધ છે કે બંને એરો જે છે એ સેમ ડિરેક્શનમાં છે. એટલે બંને વચ્ચે જે છે એ પોઝિટિવ રિલેશન છે. બરાબર, એ કિંમત વધશે તો આપણે પુરવઠો જે છે એ વધારી દઈશું. એટલે લાંબા ગાળાની વાત કરીએ તો લાંબા ગાળામાં કેપિટલ અને લેબર એ બંને સાધનો આપણે બદલાવી શકીએ છીએ, વધારી કે ઘટાડી શકીએ છીએ. બંને સાધનો વધારી કે ઘટાડીને આપણે ઉત્પાદનને વધારી કે ઘટાડી શકીએ છીએ. એટલે પુરવઠો જે છે, ઉત્પાદન જે છે એને આપણે પુરવઠો કહીએ અહીંયા, કે પુરવઠો જે છે એને વધારી કે ઘટાડી શકીએ છીએ. આ લાંબા ગાળે પુરવઠામાં આવશ્યકતા પ્રમાણે વધઘટ કરી શકાય છે. બીજી રીતે કહીએ તો લાંબા ગાળે પુરવઠો જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય છે. મૂલ્ય સાપેક્ષ એટલે શું? કે કિંમતમાં સે જેવો ફેરફાર થશે, સે જેવો વધારો થશે તો આપણે પુરવઠો જે છે એ ઘણો બધો માર્કેટમાં વધારી દઈશું. આપણે આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ જોઈ હતી એક શોર્ટ્સ વિડીયોમાં, એ તમે શોર્ટ્સમાં જઈને જોઈ શકો છો. અહીં આ જ ચેનલમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય, અનપેક્ષ માંગ કોને કહેવાય, એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જે છે એ સમજાવેલા છે.
અહીંયા જે છે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાની વાત હતી અને અહીંયા જે છે એ પુરવઠાના મૂલ્ય સાપેક્ષતાની વાત છે. હવે આગળ જોઈએ તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો ભેદ જે છે એ માત્ર ટૂંકા ગાળા પૂરતો જ મહત્વનો હોય છે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ લાંબા ગાળે બધો જ ખર્ચ જે છે એ અસ્થિર બની જાય છે. એટલે ટૂંકા ગાળો જે છે એમાં જ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે કોન્સ્ટન્ટ અને વેરિયેબલ કોસ્ટ જે છે એ જોવા મળે છે. જ્યારે લાંબો ગાળો આવશે ત્યારે આપણે બધા જ કોસ્ટ જે છે એ વેરિયેબલ એટલે કે અસ્થિર બની જશે. એટલે બધા કોસ્ટમાં જે છે એ ફેરફાર થશે. જો આપણે લાંબા ગાળે કેપિટલ અને લેબરમાં ફેરફાર કરી શકતા હોઈએ તો કેપિટલ અને લેબરમાં ફેરફાર કરશું એવી રીતના આપણા ખર્ચમાં પણ ફેરફાર થશે. એટલે ખર્ચમાં ફેરફાર થશે એટલે ખર્ચ આપણો અસ્થિર બની જશે લાંબા ગાળે. બરાબર. હવે આગળ જોઈએ સ્થિર ખર્ચનો ખ્યાલ કે સ્થિર ખર્ચ કોને કહેવાય. હવે આપણે વાત કરીએ સ્થિર ખર્ચની તો પ્રોફેસર માર્શલ જે છે એ સ્થિર ખર્ચને પૂરક ખર્ચ અથવા તો ઓવરહેડ કોસ્ટ પણ કહે છે. બરાબર. આ સ્થિર ખર્ચ જે છે એ અર્થમાં છે કે ટૂંકા ગાળામાં બદલાતું નથી. તે પૂરક એ અર્થમાં છે કે એ ઉત્પાદિત વસ્તુ પ્રત્યક્ષ રીતે આ ખર્ચ ઉપર આધાર રાખતી નથી. આ સ્થિર ખર્ચ જે છે એ એવો ખર્ચ છે જે ઉત્પાદન સાથે બદલતો નથી. એટલે એ ઉત્પાદન ઉપર ડિપેન્ડન્ટ નથી અને એ ટૂંકા ગાળામાં છે એ બદલાતો નથી. આ ખર્ચ જે છે એ ટૂંકા ગાળામાં બદલાતું નથી અને એ પૂરક એ અર્થમાં છે કે ઉત્પાદિત વસ્તુ સાથે પ્રત્યક્ષ રીતે સંબંધિત નથી. એટલે આ સ્થિર ખર્ચ જે છે એ ઉત્પાદન સાથે બદલતો નથી. અને તે ઓવરહેડ ખર્ચ એ શું કામ કીધું છે? સામાન્ય અર્થમાં વસ્તુના બધા જ એકમો માટે આ ખર્ચ કરવામાં આવે છે. વસ્તુના કોઈ એક એકમ માટે જ ખાસ કરીને તે કરવામાં આવતું નથી. એટલે આ સ્થિર ખર્ચ જે છે એ બધી જ વસ્તુ માટે હોય છે, કોઈ એક વસ્તુ માટે નહીં. આપણે જેટલું ઉત્પાદન કરેલું એ બધા માટે હોય છે, બધી જ વસ્તુ એટલે આખા ઉત્પાદન માટે. પછી જોઈએ તો સ્થિર અથવા તો પૂરક ખર્ચ એ એવું ખર્ચ છે કે જેમાં ઉત્પાદનની વધઘટ સાથે કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણું ઉત્પાદન 100 એકમોનું હોય, 200 એકમોનું હોય, 300 એકમોનું હોય તો પણ આ સ્થિર ખર્ચ જે છે એ સેમ જ રહે છે, તે બદલાતો નથી. ઉત્પાદન 0 હોય અથવા તો ઉત્પાદન વધે કે ઘટે છતાં સ્થિર ખર્ચ જે છે એ બદલાતું નથી. ઉત્પાદનના પ્રમાણ સાથે તેને પ્રત્યક્ષ સંબંધ નથી. એટલે આ ખર્ચ જે છે સ્થિર ખર્ચ એ ઉત્પાદન સાથે સંબંધિત નથી. એટલે આ ફિક્સ કોસ્ટ જે છે બરાબર એ ઉત્પાદન ઉપર ડિપેન્ડન્ટ નથી. આ પરથી કહી શકાય છે કે જે ખર્ચ ઉત્પાદનમાં વધઘટ થવા છતાં બદલાતું નથી તે સ્થિર ખર્ચ અથવા તો પૂરક ખર્ચ કહી શકાય છે. આપણે જોઈએ આગળ તો સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે તો જમીનનું ભાડું, કારખાનાના મકાનનું ભાડું, પછી મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, પછી યંત્રો વસાવવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચનો વિચાર અહીં કુલ ખર્ચની દ્રષ્ટિએ કરવામાં આવેલો છે. હવે આપણે કુલ સ્થિર ખર્ચની અનુસૂચિ જોઈએ તો ઉત્પાદનના એકમો જે છે એ 0 હશે, 1 હશે, 2 હશે, 3 હશે તો પણ અહીંયા જે છે એ ખર્ચ હંમેશા 200 જ રહે છે. એટલે કે સેમ છે. એટલે સ્થિર ખર્ચ જે છે એ બદલાતું નથી અને એ ઉત્પાદન ઉપર આધારિત પણ નથી. બરાબર. આની આકૃતિ જોઈએ તો આકૃતિમાં આ જે છે એ સ્થિર ખર્ચ છે એટલે ફિક્સ કોસ્ટ કહેવાશે. આને શું કહેવાશે? ફિક્સ કોસ્ટ. કે ઉત્પાદન આ ખર્ચ છે અને આ ઉત્પાદન આપણું 1 થી વધીને 2, 3, 4, 5 તો પણ સ્થિર ખર્ચ જે છે એ 200 રૂપિયાનું રહે છે. બરાબર. હવે આપણે વાત કરીએ અસ્થિર ખર્ચની તો પ્રોફેસર માર્શલ જે છે એ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ એટલે કે પ્રાઇમ કોસ્ટ પણ કહે છે. આ ખર્ચ જે છે એ અસ્થિર ખર્ચ એ અર્થમાં છે કે ઉત્પાદનના પ્રમાણમાં વધઘટ સાથે એ વધઘટ પામે છે. તે મુખ્ય એ અર્થમાં છે કે ઉત્પાદિત વસ્તુ તેની સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. જો અસ્થિર ખર્ચ કે મુખ્ય ખર્ચ કરવામાં ન આવે તો વસ્તુનું ઉત્પાદન જ થતું નથી. એટલે આ જે છે એ વેરિયેબલ કોસ્ટ છે. બરાબર. અસ્થિર ખર્ચ એટલે વેરિયેબલ કોસ્ટ. આ વેરિયેબલ કોસ્ટ જે છે એ ઉત્પાદન સાથે પ્રત્યક્ષ સંબંધ દર્શાવે છે. જો આ વેરિયેબલ કોસ્ટ કરવામાં આવશે નહીં તો વસ્તુનું ઉત્પાદન જ થશે નહીં. આ જે છે ને પ્રાઇમ કોસ્ટ પણ કહી શકાય છે. અસ્થિર ખર્ચ કે મુખ્ય ખર્ચ એ એવું ખર્ચ છે
જેમાં ઉત્પાદનના પ્રમાણની વધઘટ સાથે ફેરફાર થાય છે. ઉત્પાદન શૂન્ય હોય તો આ ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. ઉત્પાદન વધશે તો આ ખર્ચ પણ વધશે અને ઉત્પાદન ઘટશે તો આ ખર્ચ પણ ઘટશે. આ પરથી કહી શકાય કે જે ખર્ચ ઉત્પાદનમાં વધારા કે ઘટાડા સાથે પરિવર્તન પામે છે એને અસ્થિર ખર્ચ અથવા તો મુખ્ય ખર્ચ કહી શકાય છે. તો આ અસ્થિર ખર્ચ જે છે એમાં બળતણ, કાચો માલ, વાહન વ્યવહાર, દાળિયા મજૂરો, એના ઉપર કરવામાં આવતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચનો વિચાર જે છે એ કુલ અસ્થિર ખર્ચની રીતે જ કરવામાં આવે છે. આપણે એની અનુસૂચિ જોઈએ તો અહીંયા જે છે એ ઉત્પાદન દર્શાવેલું છે. ઉત્પાદનનો એકમ શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. હવે ઉત્પાદન જે છે એના એકમો વધેલા 1, 2, 3, 4, 5, 6 એવી રીતના, તો અહીંયા અસ્થિર ખર્ચ પણ વધે છે 50, 60, 75, 120, 200, 300 એવી રીતના. અને આપણે અસ્થિર ખર્ચની આકૃતિ જોઈએ તો એ જે છે આવી રીતના હશે. અસ્થિર ખર્ચ ઉત્પાદનના એકમો સાથે આ ખર્ચ જે છે એ વધે છે. બરાબર. હવે આપણે વાત કરીએ કુલ ખર્ચની, તો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. આપણે હમણાં બે પ્રકારના ખર્ચ જોઈએ ને, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. એ બંનેનો અગર સરવાળો કરશું તો આપણે કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ મળશે. અને એને સૂત્રના રૂપમાં કહીએ તો કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. દાખલા તરીકે અગાઉની કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિના આધારે કહી શકાય કે 0 એકમનું કુલ ખર્ચ જાણવું હોય તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ, તો કુલ ખર્ચ મળશે આપણે. તેથી 200 પ્લસ 0 એટલે કે 200 રૂપિયા છે. જ્યારે પહેલા એકમનું કુલ ખર્ચ જે છે એ 200 પ્લસ 50 એટલે કે 250 રૂપિયા થાય છે. અને પાંચમા એકમોનું કુલ ખર્ચ જે છે એ 200 પ્લસ 200 એટલે કે 400 રૂપિયા થશે. અહીં આપણે અનુસૂચિમાં જોઈએ એવી રીતના. એટલે આ સ્થિર ખર્ચ જે છે એ 200 રૂપિયા છે. બરાબર. અહીંયા સ્થિર ખર્ચ જે છે એ 200 રૂપિયા છે. સ્થિર ખર્ચ 200 રૂપિયા છે તો પહેલા એકમમાં અહીંયા અસ્થિર ખર્ચ તો હશે નહીં. અસ્થિર ખર્ચ શૂન્ય, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ તો હશે જ નહીં. એટલે અહીંયા જે છે એ અસ્થિર ખર્ચ જે છે એ શૂન્ય. તો આ સ્થિર ખર્ચ જે છે એ જ ટોટલ કોસ્ટ બની જશે. તો ટોટલ કોસ્ટ જે છે એ કેટલું થશે? 200. બરાબર. પછી પાંચમા એકમની વાત કરીએ તો આ ફિક્સ કોસ્ટ જે છે અહીંયા 200 છે અને અસ્થિર ખર્ચ જે છે એ કેટલું છે? આપણે અસ્થિર ખર્ચ પાંચમા એકમનું જોઈએ તો અહીંયા પણ 200 છે પાંચમા એકમોનું ખર્ચ. તો સ્થિર ખર્ચ એ 200 છે અને અસ્થિર ખર્ચ એ 200 છે. તો ટોટલ કોસ્ટ જે છે એ કેટલો થશે આપણો? 400. એટલે અહીંયા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ જે છે એનો સરવાળો કરશું તો આપણે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ મળે છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. તો આ જે છે એ ફિક્સ કોસ્ટ છે કે આટલો 200 રૂપિયાનો ફિક્સ કોસ્ટ તો છે જ. આપણે 0 ઉત્પાદન કરશું તો આપણે ફિક્સ કોસ્ટ તો હશે જ. અને આ જે છે એ ટોટલ કોસ્ટ છે. આ જે છે એ સ્થિર ખર્ચ છે અને એની ઉપર જે ખર્ચ છે એ અસ્થિર ખર્ચ છે. અને આ બંને ખર્ચનો સરવાળો કરશું તો આપણે આ ટોટલ કોસ્ટનો કર્વ મળે છે. આ ટોટલ કોસ્ટ. હવે આપણે જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? એકમ દીઠ ખર્ચ. સૂત્રના રૂપમાં કહીએ તો કુલ સ્થિર ખર્ચ. અહીંયા સ્થિર ખર્ચની વાત છે. બરાબર. એટલે અહીંયા એવરેજ ફિક્સ કોસ્ટ પૂછે છે. તો એવરેજ ફિક્સ કોસ્ટ એટલે શું? ટોટલ ફિક્સ કોસ્ટ અને વસ્તુના એકમો એટલે કેટલી ક્વોન્ટિટી આપણે પ્રોડ્યુસ કરેલી. ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધારે ને વધારે એકમો વચ્ચે વેચાઈ જાય છે. બરાબર. હવે આપણે ઉત્પાદન જેમ જેમ વધારતા જશું, આપણે 200 રૂપિયાનો ફિક્સ કોસ્ટ જે છે એ 200 રૂપિયાનો છે. હવે જેમ જેમ આપણે ઉત્પાદન વધારતા જશું, ઉત્પાદન વધશે એમ એમ આપણું સ્થિર ખર્ચ જે છે એ વધારે એકમો વચ્ચે વેચાઈ જાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. એટલે આપણે જેમ જેમ ઉત્પાદન વધારશું એટલે આપણે એવરેજ ફિક્સ કોસ્ટ એટલે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઘટે છે. કારણ કે અહીંયા જે છે એ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. તો હવે અહીંયા ટોટલ ફિક્સ કોસ્ટ જે છે એ તો ફિક્સ રહે છે સેમ.
અને આઉટપુટ જેમ જેમ વધે છે, બરાબર, આપણે રેશિયોમાં જોઈએ તો નીચેનો ભાગ જ્યારે વધે છે ત્યારે ઓવરઓલ રેશિયો જે છે એની વેલ્યુ જે છે એ ઘટે છે, બરાબર. તો અહીંયા એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ પણ ઘટશે. જો અહીંયા આઉટપુટ જેમ જેમ વધશે અને આ જે છે એ સ્થિર હોય છે તો આપણે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઘટે છે, બરાબર. અહીંયા આગળ આપેલું છે એવી રીતના કે 200 ડિવાઇડેડ બાય 1 એટલે આપણે 1 એકમનું ઉત્પાદન કર્યું અને સ્થિર ખર્ચ આપણો આટલો હતો 200 એકમનો. તો અહીંયા 200 જે છે એને એવરેજ ફિક્સ કોસ્ટ જે છે આપણો 200 આવેલો કે સરેરાશ સ્થિર ખર્ચ. પછી જે છે એ 200 ડિવાઇડેડ બાય 3, 200 સ્થિર ખર્ચ જે છે એ ફિક્સ રહે છે 200 200 200 એવી રીતના, બરાબર. પણ આપણું ઉત્પાદન જેમ જેમ વધે છે એમ આપણો સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઓછું થતું જાય છે. પહેલાં 200 સરેરાશ સ્થિર ખર્ચ હતો એટલે એવરેજ ફિક્સ કોસ્ટ, પછી 100, પછી 66, પછી 50, પછી 40, પછી 33, બરાબર. એવી રીતના સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઘટે છે જેમ જેમ આપણું ઉત્પાદન વધશે તેમ તેમ. અહીં જોઈ શકાય છે કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. ઉપરોક્ત આંકડાઓને ધ્યાનમાં રાખીને સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ જે છે એ નીચે પ્રમાણે આપણે દોરી શકીએ. જે છે એ એવરેજ ફિક્સ કોસ્ટ છે, બરાબર, કે જેમ જેમ આપણું ઉત્પાદનના એકમો વધશે એમ એમ આપણું સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઘટે છે, બરાબર. આવી રીતના કોન્વેક્સ આકારનો અને હાઇપરબોલા પણ કહી શકાય. હાઇપરબોલા આકારનો એવરેજ ફિક્સ કોસ્ટ કર્વ જે છે એ બને છે. હવે આપણે જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ, બરાબર. સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર શું છે? ઉમાં આપણે જોયું હતું એવી જ રીતના એવરેજ ફિક્સ કોસ્ટમાં શું હતું? ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. તો અહીંયા જે છે એ ફિક્સ કોસ્ટની વાત હતી તો ટોટલ ફિક્સ કોસ્ટ લીધો તો આપણે. અહીંયા વેરિયેબલ કોસ્ટની વાત છે તો અહીંયા લેશું આપણે ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી એટલે વસ્તુના એકમો, બરાબર. કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિના આધારે અસ્થિર ખર્ચ જે છે આપણે આ રીતે શોધી શકીએ કે ઉત્પાદન વધશે એમ એમ આપણે અસ્થિર ખર્ચ પણ વધશે. એટલે પહેલાં જે છે એ અસ્થિર ખર્ચ 50 હતું, પછી 60 થયું, પછી 75, 120, 200, 300 એવી રીતના જે છે આપણો ખર્ચ જેમ જેમ આપણે ઉત્પાદન જેમ જેમ વધે છે એમ અસ્થિર ખર્ચ પણ વધે છે, બરાબર. અને આપણે સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરીએ તો એ જે છે એ પહેલાં 50, પછી 30, પછી 25, પછી 30, પછી 40, પછી 50 એટલે એ જે છે એ ઘટે છે અને વધે પણ છે સરેરાશ અસ્થિર ખર્ચ. આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ વધારે હોય છે, પછી તે ઘટતું જાય છે, ત્યાર પછી તે ફરીથી વધવા માંડે છે. શરૂઆતમાં ઉત્પાદનના વધતા મળતરનો અને બીજી રીતે કહીએ તો ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડતો હોય છે, એના લીધે આ થાય છે, બરાબર. શરૂઆતમાં ઉત્પાદનમાં વધતા મળતરનો નિયમ એ પણ આપણે આગલા વિડીયોમાં જોયું હતું. અને બીજી રીતે કહીએ તો ઘટતા ખર્ચનો નિયમ જે છે એ લાગુ પડતો હોય છે. આથી સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે. જ્યાં સુધી અસ્થિર ખર્ચ સાધનનો પૂરેપૂરો ઉપયોગ ન થાય ત્યાં સુધી આવું બને છે. પરંતુ ઉત્પાદનની પ્રક્રિયામાં સ્થિર સાધનનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયા છતાં પણ તેના અસ્થિર સાધનના પ્રમાણ જો વધારવામાં આવે તો ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન જે છે એ ઓછું વધે છે, બરાબર. હવે ત્રીજા તબક્કાની આપણે અહીંયા વાત છે. આપણે કાલે જોયું તો એવી રીતના કે ઉત્પાદનની પ્રક્રિયામાં સ્થિર સાધનનું સ્થિર સાધન શું હતું આપણા પાસે? કેપિટલ. ટૂંકા ગાળામાં સ્થિર સાધન કોણ છે? કેપિટલ. હવે કેપિટલ એટલે કે મૂડીથી આપણે લીધું મશીન અને મશીનનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છતાં પણ આપણે અસ્થિર સાધનનું પ્રમાણ વધારશું એટલે આપણે એ કેપિટલ ઉપર લેબરનું પ્રમાણ વધારશું. અસ્થિર સાધન કોણ હતું? લેબર. તો લેબરનું પ્રમાણ અગર આપણે વધારશું તો ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન ઓછું થશે. આપણે લેબરને શું આપશું? વેજીસ. તો એના લીધે આપણો ખર્ચ જે છે એમાં જ વધારો થશે અને ઉત્પાદન જે છે એ એનાથી ઓછું વધશે. એટલે કે આ ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે અથવા બીજી રીતે કહીએ તો વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે. તેથી સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ ફરીથી વધવા માંડે છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા જે છે એ પણ આવી રીતના દોરી શકાય અને યુ શેપનો હશે કે પહેલાં જે છે એ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, બરાબર. અહીંયા વધતું મળતર આપણે મળે છે. આપણે મશીનનો પૂરેપૂરો ઉપયોગ નથી કર્યો એટલે આપણે કુલ ઉત્પાદન વધે છે એટલે આપણે વધતું મળતર મળે છે. પછી જે છે એ આપણું ઉત્પાદન સ્થિર મળતર મળે છે અને પછી જે છે એ ઘટતું મળતર એટલે આપણે વધતું ખર્ચ કહી શકાય
કે આપણો ખર્ચ જે છે એ વધે છે, એટલે આપણે મળતર જે છે એ ઓછું મળશે, ઘટતું મળતર મળશે. એટલે આ જે છે એ સરેરાશ અસ્થિર ખર્ચ રેખા છે. બરાબર. અહીંયા શું કીધું છે કે જેવી રીતે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એ બંનેનો સરવાળો કરીને કુલ ખર્ચ મેળવી શકાય છે, તેવી રીતે જ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરીને સરેરાશ કુલ ખર્ચ પણ મેળવી શકાય છે. એટલે કે અહીંયા આપણે ઉપર જોયું હતું એવી રીતના કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ અને ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો અહીંયા એવી જ રીતના એવરેજ કોસ્ટ આપણે જોવું હોય કે ટોટલ કેટલો સરેરાશ ખર્ચ થયો, તો એ જે છે એ એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટનો સરવાળો છે. બરાબર. હવે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો વ્યવહારુ ઉપયોગ. તો ઉત્પાદનનો નફો એટલે કે કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત છે. બરાબર. એટલે આપણે પ્રોફિટ જે છે, પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. એટલે આપણે જેટલી રેવન્યુ મળે છે એમાંથી આપણે કોસ્ટને બાદ કરીએ. કુલ આવક, રેવન્યુ એટલે આવક, આવકમાંથી આપણે ખર્ચને બાદ કરીએ. એ બંને વચ્ચેનો જે તફાવત છે એ જ આપણા માટે નફો છે. જો કુલ ખર્ચ કરતાં કુલ આવક વધારે હોય એટલે આ ટોટલ રેવન્યુ જે છે એ વધારે હશે, તો ઉત્પાદક અસામાન્ય નફો મેળવે છે, એટલે કે એને અબનોર્મલ પ્રોફિટ થાય છે. આ નફો જે છે એ સામાન્ય નફો ઉપરાંતનો હોય છે. સામાન્ય નફાની ગણતરી કુલ ખર્ચમાં કરી લેવામાં આવે છે. જો કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય તો ઉત્પાદકને ખોટ જાય છે. અહીંયા એના પાસે રેવન્યુ ઓછી હશે અને કોસ્ટ વધારે હશે તો એને ઓછો નફો અથવા તો એને ખોટ પણ જઈ શકે છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદકને ખોટ ના જાય એના માટે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંને જે છે એ નીકળી જવા જોઈએ. એ બંને નહીં નીકળે તો એને પ્રોફિટ કેવી રીતના થશે? બરાબર. તો એને ખોટ જશે. જો એને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંને જે છે એ એને ટોટલ રેવન્યુમાં નીકળી જવા જોઈએ. બરાબર. આવકમાં એને આવી જવા જોઈએ. એટલે એની આવક જે છે એ ખર્ચ કરતાં વધારે હોવી જોઈએ, નકર એને ખોટ જાય છે ઉત્પાદકને. આવે સમયે ઉત્પાદકને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરી દેવું તે અંગેનો નિર્ણય લેવામાં આ ખર્ચ જે છે એ માર્ગદર્શક નીવડે છે. ઉત્પાદકને નફો થશે કે ખોટ થશે એનો આધાર જે છે એ બજાર કિંમત ઉપર રહેલો છે. જો સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ જે છે એ કિંમત કરતાં વધારે હશે, એટલે અહીંયા પ્રાઇસ જે છે એ ગ્રેટર ધેન એવીસી છે. બરાબર. તો એને થોડું સરેરાશ અસ્થિર ખર્ચ પણ નીકળી જાય છે, એટલે એવરેજ ફિક્સ કોસ્ટ જે છે એ આમાં એને નીકળી જાય છે. આથી ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો એને કુલ ખોટ ઓછી થાય છે. જો ઉત્પાદન બંધ કરશે તો એને સ્થિર ખર્ચ પૂરેપૂરું ઉત્પાદકને આપવું પડશે ને. જો એ ઉત્પાદન ચાલુ રાખશે તો એ આ પ્રાઇઝમાં જે છે એ ફિક્સ કોસ્ટ આવરી લેશે અને ગ્રાહક પાસેથી લઈ લેશે. હવે જો એ ઉત્પાદન બંધ કરી દેશે તો એ ઉત્પાદકે પૂરેપૂરું ખર્ચ ભોગવવું પડે છે. એટલે અહીંયા જે છે ઉત્પાદક પોતાનું ઉત્પાદન ચાલુ રાખશે. બીજાની વાત કરીએ તો જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં કિંમત ઓછી હોય, એટલે આનાથી ઓપોઝિટ, એટલે એવરેજ વેરિયેબલ કોસ્ટ વધારે છે અને પ્રાઇસ જે છે એના કરતાં ઓછી છે. એનો અર્થ એ થયો કે અસ્થિર ખર્ચ પણ નીકળતું નથી, એટલે વેરિયેબલ કોસ્ટ જેટલો બધો વધારે છે, જેટલી માર્કેટમાં પ્રાઇસ છે એટલે કે કિંમત છે વસ્તુની એના કરતાં એનો કોસ્ટ વધારે છે, ત્યારે એનું અસ્થિર ખર્ચ પણ નીકળતું નથી. આથી ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો ઉત્પાદકે સ્થિર ખર્ચ ભોગવવું પડે છે. બરાબર. એટલે હવે ઉત્પાદકે સ્થિર ખર્ચ ભોગવવું પડે છે અહીંયા, અને વધારામાં કિંમત ઓછી હોવાથી થોડું અસ્થિર ખર્ચ પણ ભોગવવું પડે છે. અહીંયા ઉત્પાદકે જે છે એ સ્થિર ખર્ચ તો ભોગવવું જ પડે છે, પરંતુ વધારાનું એને અસ્થિર ખર્ચ, એટલે અહીંયા વેરિયેબલ કોસ્ટ એ વધારાનો જે વેરિયેબલ કોસ્ટ છે, પ્રાઇસથી વધારે જે વેરિયેબલ કોસ્ટ છે એ પણ ઉત્પાદકે ભોગવવું પડે છે. આ કરતાં તો ઉત્પાદન બંધ કરી દેવામાં આવે તો ઉત્પાદક જે છે એ માત્ર સ્થિર ખર્ચ જ ભોગવવું પડે. અહીંયા જે છે એમ કહેવા માંગે છે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ જે છે એ વધારે છે, કોસ્ટ વધારે છે પ્રાઇસ કરતાં. બજારમાં જેટલી પ્રાઇસ છે, કિંમત છે, એના કરતાં વેરિયેબલ કોસ્ટ વધારે છે. તો અહીંયા શું કરશે? અહીંયા શું થશે કે ઉત્પાદકે ફિક્સ કોસ્ટ જે છે એ તો ભોગવવાનો જ છે, કે ફિક્સ કોસ્ટ તો એ ભરે જ છે, એની સાથે સાથે થોડોક વેરિયેબલ કોસ્ટ પણ અહીંયા ઉત્પાદકની માથે આવે છે. તો અહીંયા ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બંને ઉત્પાદકની માથે આવશે તો હવે શું કરશે? એ ઉત્પાદન બંધ કરી દેશે.
ઉત્પાદન બંધ કરશે તો એના માટે સારું ગણાશે, એટલે અહીંયા ઉત્પાદન જે છે એ બંધ કરી દેવામાં આવે છે. એટલે ટૂંકમાં જો ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ નીકળી રહે તો તેટલી બજારમાં કિંમત હોય તો ઉત્પાદન ચાલુ રાખશે. એટલે એવરેજ વેરિયેબલ કોસ્ટ જે છે, વેરિયેબલ કોસ્ટ એનો ઉત્પાદકનો નીકળી જતો એટલે પ્રાઇસ જે છે એના કરતાં વધારે હોય, વેરિયેબલ કોસ્ટથી વધારે હોય તો ટૂંકા ગાળામાં તો એ ઉત્પાદન ચાલુ રાખશે. અને જો વેરિયેબલ કોસ્ટ જ એનો વધી જશે પ્રાઇસથી, બરાબર, તો એને વેરિયેબલ પર દેવો પડશે અને ફિક્સ તો એ આપે જ છે, બરાબર, તો એના કરતાં એ ઉત્પાદન બંધ કરી દેશે અને એને ખોટ જાય એવી સ્થિતિ સર્જાય એના કરતાં એ ઉત્પાદન બંધ કરી દેશે. આમ ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચ નીકળી રહે તેટલી બજાર કિંમત હોય તો ઉત્પાદન ચાલુ રાખવામાં આવે છે. અને લાંબા ગાળામાં જો સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરાંત સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે સરેરાશ કુલ ખર્ચ નીકળી રહે તેટલી કિંમત હોય તો જ પેઢી ઉત્પાદન ચાલુ રાખશે, નહીતર પેઢી ઉત્પાદન બંધ કરી દેશે. સરેરાશ કુલ ખર્ચ જે છે એના કરતાં ઓછી કિંમત હશે, એટલે કે એવરેજ કોસ્ટ જે છે એના કરતાં કિંમત જે છે એ ઓછી હશે, એટલે એવરેજ કોસ્ટ જે છે એ વધારે છે પ્રાઇસ કરતાં, ત્યારે લાંબા ગાળે પેઢી જે છે એ ઉત્પાદન બંધ કરી દે છે. આ જે છે એ આપણે હજી માર્કેટ સ્ટ્રક્ચર એમાં પૂર્ણ હરીફાઈમાં, પછી મોનોપોલી, ઓલિગોપોલી, બરાબર, એ બધા જ માર્કેટ સ્ટ્રક્ચરમાં પણ આપણે આ બધું જોશું કે લાંબા ગાળામાં પેઢી ક્યારે ઉત્પાદન બંધ કરી દે છે, ટૂંકા ગાળામાં પેઢી ક્યારે ઉત્પાદન ચાલુ રાખે છે. આ બધા જે કોન્સેપ્ટ જે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. પહેલાં આપણે ઉત્પાદન વિધેય જોયું, પછી આપણે આઇસોકોન્સ જોયું કે સમાન સ્તરનું ઉત્પાદન આપતો કર્વ જોયો આપણે, પછી આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય જોયું, અને આ ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ જે છે, અસ્થિર ખર્ચ શું છે એ આપણે જોયું. પેઢી જે છે એ ક્યારે ઉત્પાદન બંધ કરી દેશે એ પણ આપણે જોયું. હવે આપણે જોઈએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, એટલે કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. સરેરાશ ખર્ચ એટલે સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ પણ કહેવામાં આવે છે. સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ, એટલે એવરેજ. અહીંયા આપણે એવરેજની વાત કરશું, એકમ દીઠની વાત કરશું. કુલ ખર્ચ એટલે કે સ્થિર પ્લસ અસ્થિર ખર્ચ, એને કુલ ઉત્પાદનથી ભાગવામાં આવે તો આપણે સરેરાશ ખર્ચ જે છે એ મળે છે. હવે આ સરેરાશ ખર્ચ એટલે શું કે એવરેજ કોસ્ટ એટલે શું, તો ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. હવે આ ટોટલ કોસ્ટ જે છે એમાં સ્થિર અને અસ્થિર બંને આવી જાય છે. ઉત્પાદન અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ જે છે એ સાવચેતીપૂર્વક સમજવા જેવો છે. સરેરાશ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આ પણ કહી શકાય. અહીંયા જે છે એ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ફિક્સ કોસ્ટ પ્લસ એવરેજ વેરિયેબલ કોસ્ટ, એ પણ એનું સૂત્ર કહી શકીએ. અને એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, આ પણ આપણે સૂત્ર એનું કહી શકીએ. આ ટોટલ કોસ્ટ જે છે એમાં સ્થિર અને અસ્થિર એ બંને ખર્ચ જે છે એ સમાવિષ્ટ થાય છે. બરાબર, આથી સરેરાશ ખર્ચના વલણ પર સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ બંનેના વલણોની અસર પડે છે. શરૂઆતમાં ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ બંને જે છે એ ઘટે છે. જેમ જેમ આપણું ઉત્પાદન વધે છે એમ આપણો ખર્ચ જે છે એ ઓછો થતો જાય છે. આથી ઉત્પાદનના વધારા સાથે સરેરાશ ખર્ચ એ ઘટે છે. સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ સતત ઘટતું રહે છે. આપણે જે આકૃતિમાં જોયું હતું એવી રીતના કે આ સરેરાશ સ્થિર ખર્ચ એટલે એવરેજ ફિક્સ કોસ્ટ જે છે એ સતત ઘટતું રહે છે. અને અસ્થિર ખર્ચ પણ જે છે એ અમુક બિંદુ પછી વધવા માંડે છે. જ્યાં સુધી સરેરાશ સ્થિર ખર્ચનો ઘટાડો એ સરેરાશ અસ્થિર ખર્ચના વધારાથી વધારે હોય ત્યાં સુધી એ સરેરાશ અસ્થિર ખર્ચ વધતું હોય છતાં સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. એટલે જ્યાં સુધી સરેરાશ સ્થિર ખર્ચનો ઘટાડો, આ ઘટાડો થાય છે ને સરેરાશ સ્થિર ખર્ચ, એટલે આ એવરેજ ફિક્સ કોસ્ટ કહેવાશે. સરેરાશ ખર્ચ જે છે એ જ્યાં સુધી ઘટે છે અને અસ્થિર ખર્ચના વધારો, અસ્થિર ખર્ચ એટલે શું કે એવરેજ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટનો કેવો જોયો તો આપણે આવી રીતના યુ શેપનું, બરાબર. તો સરેરાશ સ્થિર ખર્ચનો ઘટાડો એ સરેરાશ અસ્થિર ખર્ચના વધારા, આ વધારો આપણે અહીંયા ઘટે છે અને વેરિયેબલ કોસ્ટ જે છે એ અહીંયા છેલ્લે વધે છે. એ વધારાથી જ્યારે વધુ હશે,
આ ફિક્સ કોસ્ટ વધારે ઘટે છે ત્યાં સુધી સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. જ્યાં સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે ત્યાં સરેરાશ ખર્ચ પણ વધે છે. અહીંયા જ્યાં સુધી આ ઘટે છે ત્યાં સુધી બરાબર કે આ ઘટાડો જે છે એ ઓછો છે આ એવરેજ વેરિયેબલ કરતાં. હવે આ વેરિયેબલ કોસ્ટ જે છે એનો ખર્ચનો વધારો જે છે એ વધારે વધી જશે ફિક્સ કરતાં, ત્યારે એવરેજ કોસ્ટ જે છે એ પણ સરેરાશ ખર્ચ જે છે એ પણ વધે છે. બરાબર, એવરેજ કોસ્ટ એ વધે છે. આમ ઉત્પાદન વૃદ્ધિ સાથે સરેરાશ ખર્ચ જે છે એ શરૂઆતમાં ઘટતું જાય છે પણ અમુક બિંદુ પછી તે વધે છે. ઉત્પાદન ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ જે છે એ આકૃતિમાં અનુસૂચિમાં જણાવી શકાય, અનુસૂચિમાં રજૂ કરી શકાય. તો 0 ઉત્પાદન એ સરેરાશ ખર્ચ એ 0, પછી ઉત્પાદન જેમ જેમ વધે છે એમ સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે અને 1 એકમ પછી વધે પણ છે, કે 91 પછી 93, 97 એવી રીતના વધે પણ છે. અને એની આકૃતિ જે છે એ આવા આકારની હશે. સરેરાશ ખર્ચ એનો આકાર જે છે એ યુ શેપનો હશે. આપણે જે એવરેજ વેરિયેબલ કોસ્ટનો આકાર જોયો તો એવરેજ કોસ્ટનો આકાર પણ એવો જ હશે, યુ શેપનો, કે પહેલાં જે છે એ ખર્ચ ઘટે છે ને પછી ખર્ચ જે છે એ વધે છે. બરાબર. હવે આપણે જોઈએ સીમાંત ખર્ચ. તો વસ્તુના ઉત્પાદનમાં 1 એકમનો ફેરફાર કરતાં કુલ ખર્ચમાં ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી જોઈએ કે પછી માર્જિનલ યુટિલિટી જોઈએ કે પછી માર્જિનલ કોસ્ટ જોઈએ તો એ બધામાં માર્જિનલનો મતલબ જે છે એ સેમ થશે કે વધારાના 1 એકમથી. બરાબર. તો અહીંયા જે છે એ ખર્ચની વાત છે. વધારાના 1 એકમના ઉત્પાદનથી આપણા ખર્ચમાં જે છે એ ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો એ સીમાંત ખર્ચ બતાવે છે. ટૂંકા ગાળામાં વધારાનું 1 એકમ ઉત્પન્ન કરવા માટે વધારાનો જે ખર્ચ કરવામાં આવે છે તે બધું જ અસ્થિર સાધનનું ખર્ચ હોય છે. એટલે આ માર્જિનલ કોસ્ટ જે છે એટલે સીમાંત ખર્ચ એનો સમાવેશ એ અસ્થિર ખર્ચના સાધનમાં થાય છે. એટલે વેરિયેબલ કોસ્ટમાં એનો સમાવેશ થાય છે ટૂંકા ગાળામાં. કે સીમાંત ખર્ચ એ વધારાના 1 એકમના ઉત્પાદનને લીધે કુલ અસ્થિર ખર્ચમાં થયેલો વધારો દર્શાવે છે. બીજી રીતે કહીએ તો વસ્તુનું વધારાનું એકમ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતો વધારો તપાસીને સીમાંત ખર્ચ જાણી શકાય છે. ટૂંકા ગાળામાં વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો અને કુલ અસ્થિર ખર્ચમાં થતો વધારો એ બંને જે છે એ સરખા હોય છે. બરાબર. આપણે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં જે છે એ ફિક્સ કોસ્ટ જે છે એ સેમ હોય છે. બરાબર. એમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે વેરિયેબલ કોસ્ટમાં એટલે કે અસ્થિર સાધનમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ ફેરફાર જે છે એ કુલ ખર્ચમાં થશે. બરાબર. એવું અહીંયા કહેવા માંગે છે કે ટૂંકા ગાળામાં વધારાનું 1 એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં જેટલો વધારો થતો હશે અથવા તો અસ્થિર ખર્ચમાં એટલે વેરિયેબલ કોસ્ટમાં જેટલો વધારો થતો હશે એ બંને જે છે એ સરખા હશે, કારણ કે ફિક્સ કોસ્ટ જે છે એ સેમ છે, એ બદલાતો નથી. હવે આપણે અનુસૂચિ જોઈએ તો અહીંયા જે છે એ કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ આપેલો છે. તો પહેલાં જે છે આપણું કુલ ખર્ચ 100 હતું, પછી 190 થયું. તો આ 90નો જે વધારો જે છે એ 1 એકમના વધારાથી 90નો વધારો થયો. તો 90 જે છે એ સીમાંત ખર્ચ, પછી 270. તો અહીંયા જે છે 190 અને 270. તો 270માંથી 190 જશે તો 80, 70, 60 એવી રીતના જે છે એ સીમાંત ખર્ચ કાઢવામાં આવે છે કે વધારાના 1 એકમથી આપણા કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો એ સીમાંત ખર્ચ બતાવે છે. સીમાંત ખર્ચ જે છે એ પહેલાં ઘટે છે 90 થી 80, 70, 60, પછી વધે છે 70, 80, 90, 110, 130 એવી રીતના. તો એનો આકાર પણ છે એ આવી રીતના હશે. સીમાંત ખર્ચનો આકાર કે પહેલાં જે છે એ ઘટે છે, બરાબર, અને પછી જે છે એ સીમાંત ખર્ચ વધે છે. તો યુ શેપનો આકાર હશે. બરાબર. અહીંયા જે છે એ આકૃતિમાં દર્શાવેલું છે, પણ અહીંયા જે છે એ આવી રીતના પહેલાં સીમાંત ખર્ચ ઘટે છે અને પછી જે છે એ સીમાંત ખર્ચ વધે છે. હવે આપણે જોઈએ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ. તો સીમાંત ખર્ચ જે છે એ વસ્તુનું વધારાનું એકમ ઉત્પન્ન કરતાં
કુલ ખર્ચમાં થતો વધારો છે, જ્યારે સરેરાશ ખર્ચ જે છે એ એકમ દીઠ ખર્ચ સૂચવે છે કે એક એકમનો કેટલો ખર્ચ થયો. એ આપણે એવરેજ એટલે સરેરાશ ખર્ચ બતાવે છે, સરેરાશ. અને જ્યારે એક વધારાના એકમની વાત આવે તો એ જે છે એ સીમાંત ખર્ચ બતાવે છે. બરાબર. સરેરાશ ખર્ચનું વલણ જે છે એ સીમાંત ખર્ચના વલણ ઉપર આધારિત છે કે એક વધારાના એકમથી આપણે કેટલો ખર્ચ થાય છે, એના લીધે આપણો સરેરાશ ખર્ચ પણ એટલે એકમ દીઠ ખર્ચ પણ બદલાય છે. એ એના ઉપર આધારિત છે. આ બાબત નીચે જણાવેલા સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સંબંધ અંગેના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થશે. જે છે પહેલું કહે છે કે સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચથી ઓછું હોય ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. તો પહેલાં જે છે આપણે આ જે છે એ એવરેજ કોસ્ટ એટલે સરેરાશ ખર્ચ, અને આ જે છે એ માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચ. બરાબર. આ આકૃતિમાંથી હવે આપણે સમજીએ કે સીમાંત ખર્ચ જે છે આ સીમાંત ખર્ચ જે છે એ સરેરાશ ખર્ચથી ઓછું એટલે આ પેલું સરેરાશ ખર્ચથી ઓછું છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. આ નીચેની તરફ જાય છે ને એટલે ઘટે છે. બરાબર. આ પહેલો પોઈન્ટ જે છે એ કહેવા માંગે છે. બીજો પોઈન્ટ જોઈએ તો સીમાંત ખર્ચ જે છે એટલે આ માર્જિનલ કોસ્ટ એ સરેરાશ ખર્ચ કરતાં વધુ હોય, એટલે કે અહીંયા ઉપરના પોઈન્ટ ઉપર બીજા પેનથી સમજાવું એટલે વધારે સારું સમજાશે. અહીંયા જે છે બીજો મુદ્દો જે છે કે સીમાંત ખર્ચ જે છે એટલે આ માર્જિનલ કોસ્ટ જે છે એ એવરેજ કોસ્ટથી વધારે હોય ત્યારે સરેરાશ ખર્ચ એ વધે છે, એટલે આ એસી જે છે એ પણ વધે છે, એવો બીજો મુદ્દો કહે છે. હવે આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજો મુદ્દો જે છે એ શું કહે છે કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ જ્યારે બરાબર હોય એટલે આ પોઈન્ટની વાત કરે છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ સ્થિર અને લઘુત્તમ હોય છે. એટલે આ એસી અને એમસી એ બંને જ્યારે સેમ હશે ત્યારે આ એસી જે છે એ પોતાના મિનિમમ પોઈન્ટ ઉપર હશે. બરાબર. એસી જે છે એ પોતાના લઘુત્તમ પોઈન્ટ એટલે મિનિમમ પોઈન્ટ ઉપર હશે. આ ત્રણ વાત કહેવા માંગે છે. બરાબર. સ્પષ્ટ ના થઈ હોય તો હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવી દઉં. આ જે છે આપણો માર્જિનલ કોસ્ટ છે, આ જે છે યુ આકારનો એ આપણો એવરેજ કોસ્ટ છે. બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં આ પોઈન્ટની વાત કરીએ કે જ્યારે માર્જિનલ કોસ્ટ જે છે એ ઓછો છે અને એવરેજ કોસ્ટ જે છે સરેરાશ ખર્ચ વધારે છે માર્જિનલ કોસ્ટ કરતાં, એટલે અહીંયા જે છે એ એસી જે છે એ વધારે છે એમસી કરતાં, ત્યારે શું હશે આ સરેરાશ જે છે એ ઘટે છે, એટલે એસી જે છે એ અહીંયા ઘટે છે પહેલા પોઈન્ટમાં. હવે આપણે બીજા પોઈન્ટની વાત કરીએ તો બીજા પોઈન્ટમાં શું કહે છે કે જ્યારે એમસી વધારે હોય અને એસી જે છે એના કરતાં ઓછું હોય. બરાબર. બીજા પોઈન્ટમાં શું છે એમસી જે છે એ વધારે છે એસી કરતાં, ત્યારે એસી વધે છે, એટલે આ એવરેજ કોસ્ટ કર્વ પણ વધે છે, એટલે આ એવરેજ કોસ્ટની વધારે વાત છે. પછી આપણે હવે ત્રીજું પોઈન્ટ જોઈએ તો ત્રીજું પોઈન્ટમાં શું કહેવા માંગે છે કે જ્યારે એસી અને એમસી એ બંને સેમ હશે ત્યારે એસી જે છે એ એના મિનિમમ પોઈન્ટ ઉપર હશે. આ જે છે એનું મિનિમમ પોઈન્ટ છે. કોનું? એસીનું મિનિમમ પોઈન્ટ. એમસીનું નહીં હોય. એમસીનો મિનિમમ પોઈન્ટ જે છે એ આ છે. બરાબર. એટલે એ ખાસ યાદ રાખવાનું કે એ જે છે એ એસીનું મિનિમમ પોઈન્ટ છે, એમસીનું નહીં હોય. એટલે આ જે છે એ ત્રણ રિલેશન બતાવેલા છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, એટલે કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. એમાં એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટનો જે છે એ સંબંધ દર્શાવેલો છે. હવે આપણે જોઈએ ટીસી અને એમસી વચ્ચે શું રિલેશનશિપ છે. તો અહીંયા જે છે આ ટીસી કર્વ દોરેલો છે. બરાબર. અને આ જે છે એમસી કર્વ છે. આ એમસી કર્વનો જે મિનિમમ પોઈન્ટ એક્સ બિંદુ છે ત્યાં જ આ ટીસી કર્વનું ઇન્ફ્લેક્શન બિંદુ છે. ઇન્ફ્લેક્શન બિંદુ એટલે શું મેં તમને આગલા વિડીયોમાં પણ સમજાવેલું હતું કે ઇન્ફ્લેક્શન પોઈન્ટ જે છે એ પોઈન્ટ છે જ્યાં કર્વ જે છે એનું કર્વેચર બદલે છે, એટલે એનું નેચર બદલાવે છે. એટલે આ કર્વ જે છે એ કોન્વેક્સ હોય તો એ જે છે એ કોન્કેવ થાય છે. અહીંયાથી જે છે એનું કર્વ બદલાવે છે તો એને જે છે એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહેવામાં આવે છે. ઇન્ફ્લેક્શન પોઈન્ટ. હવે આપણે એ બે વચ્ચેનો સંબંધ જોઈએ. જ્યારે ટીસી રેખા જે છે એ ઘટતા દરે વધે છે ત્યારે એમસી જે છે એ રેખા ઘટે છે.
અહીંયા ટીસી જે છે એ ઉપરની તરફ ઘટતા દરે વધે છે, ત્યારે આ એમસી જે છે એ નીચેની તરફ જાય છે, એ પહેલો પોઈન્ટ કહે છે, બરાબર, એ પહેલો સંબંધ. પછી જ્યારે ટીસી રેખા વધતા દરે વધે છે ત્યારે એમસી પણ વધે છે. હવે આ એન પોઈન્ટ જે છે એના પછી આ ટીસી રેખા જે છે એ વધતા દરે વધે છે અને આ એમસી છે એ પણ વધે છે, બરાબર. વળાંકનું બિંદુ એટલે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન જ્યારે ટીસી રેખા ઘટતા દરે વધવાનું બંધ કરી દે છે બિંદુ એન ઉપર, જે પછીથી તે વધતા દરે વધવાનું શરૂ કરે છે, ત્યારે એમસી રેખા જે છે એના ન્યૂનતમ એક્સ બિંદુએ પહોંચે છે, બરાબર. અહીંયા જે છે ટીસી રેખા જે છે એ પહેલાં ઘટતા દરે આગળ વધે છે, ત્યારે એમસી જે છે એ પણ ઘટે છે અને આ જે છે એમસીનું આ મિનિમમ પોઈન્ટ, એક્સ બિંદુ જે છે એ એમસીનું મિનિમમ પોઈન્ટ છે, એટલે સીમાંત કોસ્ટનું મિનિમમ પોઈન્ટ છે. ત્યાં જ આ ટીસી જે છે એનું ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટલે એન પોઈન્ટ જે છે એ આવે છે. હવે ખર્ચના ઘટકો, તો ટીસીમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એમ બંનેનો સમાવેશ થાય છે. આ ટોટલ કોસ્ટ જે છે એમાં આપણે પહેલાં જોયું એવી રીતના કે ટીએફસી અને ટીવીસી એટલે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ એટલે આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંનેનો સમાવેશ કુલ ખર્ચમાં થાય છે. જ્યારે આપણે એમસીની વાત કરશું તો એમસી જે છે એટલે કે સીમાંત ખર્ચ, એમાં ખાલી વેરિયેબલ કોસ્ટની જ વાત થશે, એમાં ફિક્સ કોસ્ટ જે છે એ આવશે નહીં, એટલે એમાં સ્થિર ખર્ચ જે છે એ સીમાંત ખર્ચમાં નહીં આવે. સીમાંત ખર્ચ એટલે શું કે આપણે વધારાના એક એકમના ઉત્પાદનથી આપણે કેટલું ખર્ચ કરવું પડ્યું, બરાબર. અને આ સ્થિર ખર્ચ જે છે એ ઉત્પાદનના દરેક એકમ સાથે સ્થિર છે ને, તો એ જે છે એ એમસીમાં નહીં આવે. એમસીમાં જે છે એ ખાલી અસ્થિર ખર્ચ એટલે વેરિયેબલ કોસ્ટ જે છે એ જ આવશે, બરાબર. હવે આપણે રેખાનો આકાર જોઈએ તો ટીસી રેખા જે છે એ ઊંધા એસ આકારની, એસ શેપની હોય છે, જ્યારે એમસી રેખા જે છે એ યુ શેપની હોય છે, બરાબર. આ એમસી જે છે એ આવી રીતના યુ શેપમાં હોય છે. હવે આપણે જોઈએ વાસ્તવિક ખર્ચ એટલે શું. તો વાસ્તવિક ખર્ચ જે છે એ નાણાંના રૂપમાં વ્યક્ત કરવામાં આવતો નથી, આથી તેને બિન નાણાકીય ખર્ચ પણ કહી શકાય છે. વાસ્તવિક ખર્ચ એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધનના માલિકોએ જે તકલીફો સહન કરવી પડી છે તે. ટૂંકમાં ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા નિયોજક, મજૂરો અને મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ભોગવે છે તથા ત્યાગ કરે છે વગેરે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. એટલે આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ જે છે એ પરિશ્રમ, ત્યાગ, કષ્ટ, કંટાળો જેવા માનસશાસ્ત્રીય શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે અને તે આત્મલક્ષી છે અને સાપેક્ષ બની જાય છે. સાપેક્ષ એટલે શું કે મારા દ્રષ્ટિએ અલગ હશે અને તમારી દ્રષ્ટિએ પણ અલગ હશે, એટલે એ સાપેક્ષ બની જાય છે. વાસ્તવિક ખર્ચ જે છે એ એક અનુભૂતિ છે, તેથી તેને ચોકસાઈથી માપી શકાતો નથી. આ વાસ્તવિક ખર્ચ જે છે એટલે એવો ખર્ચ કે નિયોજકને અથવા તો મજૂરને અથવા તો મૂડીપતિઓને જે ભોગવવો પડે છે, એટલે એને કોઈ પણ પરિશ્રમ હોય, કોઈ ત્યાગ હોય, કષ્ટ હોય, કંટાળો હોય, એ બધું વાસ્તવિક ખર્ચમાં આવશે. પછી આપણે વાત કરીએ નાણાકીય ખર્ચની. તો નાણાકીય ખર્ચ એટલે વસ્તુના ઉત્પાદન માટે કરવામાં આવેલો નાણાંના સ્વરૂપમાં ખર્ચ. ઓલો વાસ્તવિક ખર્ચ જે છે એ નાણાંના સ્વરૂપમાં કરવામાં આવતો નહોતો એટલે એને બિન નાણાકીય ખર્ચ કહેવાય છે, પરંતુ આ જે છે એ નાણાકીય ખર્ચ એટલે નાણાંના સ્વરૂપમાં કરવામાં આવતો ખર્ચ કહેવામાં આવે છે. નાણાકીય ખર્ચ જે છે એ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા સાધનોને જે નાણાકીય વળતર આપવામાં આવે છે, એટલે કેપિટલ જે છે અથવા તો લેબર જે છે એ ઉત્પાદનના સાધનો એને જે નાણાકીય વળતર આપવામાં આવે છે એ નાણાકીય ખર્ચ છે. ઉત્પાદનના સાધનોને તેમની સેવાઓના બદલામાં જે નાણાકીય ચૂકવણીઓ કરવામાં આવે છે તેનો સરવાળો, એટલે કે આ નાણાકીય ખર્ચમાં ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમિકો, મૂડી અને નિયોજક, બરાબર. અને આમાં જે છે એને નાણાકીય ખર્ચમાં જમીનને ભાડું, શ્રમિકોને વેતન, મૂડીનું વ્યાજ, પછી યંત્રો, કાચો માલ, વીજળી વગેરે તેમજ એક્સ્ટ્રોય ખર્ચ, કરવેરો, વાહન વ્યવહાર ખર્ચ, વીમા પ્રીમિયમનો ખર્ચ, જાહેરાત ખર્ચ એ બધા જ ખર્ચનો સમાવેશ એ નાણાકીય ખર્ચમાં કરવામાં આવે છે. કુલ નાણાકીય ખર્ચ એટલે શું? તો હિસાબી ખર્ચ પ્લસ આરોપિત અદૃશ્ય ખર્ચ. અને ઉત્પાદક નફા અને નુકસાનની ગણતરી કરવા માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ જે છે એ મહત્વનો બની જાય છે. હવે આપણે જોઈએ વૈકલ્પિક ખર્ચ. તો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવામાં આવેલો શ્રેષ્ઠ વિકલ્પ, એટલે કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોને તેના વૈકલ્પિક ઉપયોગથી મળનારી આવક જાણવી જોઈએ કે
આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો આની જગ્યાએ આપણે બીજી વસ્તુનું ઉત્પાદન પણ કરી શકીએ છીએ, પણ એ વસ્તુ જે છે એને આપણે જતી કરશું તો એ જે છે એ આપણે જે ઉત્પાદન કરીએ છીએ એનો વૈકલ્પિક ખર્ચ કહેવાશે. એટલે એના વિકલ્પમાં આપણે આ વસ્તુનું ઉત્પાદન પણ કરી શકતા હતા, પણ એ આપણે ના કર્યું અને જતું કર્યું, એને વૈકલ્પિક ખર્ચ કહેવાય. બરાબર. અને સાધન માટે આવકનો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ હોય એને વૈકલ્પિક ખર્ચ કહી શકાય છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ જે છે એ આર્થિક બાબત પર રચાયેલો હોય છે. સાધનોનો પુરવઠો જે છે એ મર્યાદિત હોય છે. ઉત્પાદનના સાધનો જે છે એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. દાખલા તરીકે જમીનનો ઉપયોગ આપણે તમાકુ, ચોખા, ઘઉંના ઉત્પાદન એના બધા માટે કરી શકીએ છીએ. ના, પણ આપણે સ્પેસિફિકલી ઘઉંનું ઉત્પાદન કરવા માટે જમીનનો ઉપયોગ કરેલો, તો આ તમાકુ જે ચોખા છે એના શ્રેષ્ઠ વિકલ્પો છે, અને આ વિકલ્પો જે છે એને વૈકલ્પિક ખર્ચ કહી શકાય છે.